हेलो फ्रेंड्स, હું દીપ્તિ વ્યાસ અને તમારું સ્વાગત છે ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રિપોઝિશન ભણી રહ્યા છીએ અને પ્રિપોઝિશનનો આ આખરી પડાવ છે, કારણ કે આજે જે બે પ્રિપોઝિશન હું ભણાવું છું એ પ્રિપોઝિશન જે તમારા સિલેબસમાં છે એમાં છેલ્લા બે પ્રિપોઝિશન છે। તો કયા એ બે પ્રિપોઝિશન છે? પ્રિપોઝિશન છે ફોર એટલે માટે અને પ્રિપોઝિશન છે ઓફ એટલે નો, ની, નું, ના। ચાલો ફોરથી શરૂઆત કરીએ। ફોર છે એનો ગુજરાતી અર્થ થાય છે માટે, પણ પ્રિપોઝિશન તરીકે ફોર છે એ ફોર ચાર જુદા જુદા સંદર્ભમાં વપરાય છે। સૌથી પહેલું શું છે? કોઈ પણ વસ્તુનું કારણ કે હેતુ દર્શાવે। કેવી રીતે? તો કોઈ એક ક્રિયા થાય છે, એ ક્રિયાની પાછળ કોઈ ચોક્કસ કારણ રહેલું છે, તો એ ક્રિયા અને એ કારણ વચ્ચે ફોર પ્રિપોઝિશન તરીકે મૂકવામાં આવે છે। કેવી રીતે? દાખલા તરીકે હું કહું કે મેં ગણેશ પૂજન કરવા માટે સાડી પહેરી। હવે આમાં ક્રિયા કઈ થઈ? સાડી પહેરી। અને એની પાછળનું કારણ શું થયું? હેતુ શું થયો? તો ભાઈ ગણેશ પૂજન છે એટલે। તો અહીંયા આગળ સાડી પહેરી અને ગણેશ પૂજન એની વચ્ચે પ્રિપોઝિશન તરીકે ફોર વપરાય। આ જ વાક્ય ઇંગ્લિશમાં કેવી રીતે લખાય? તો આ વાક્ય આ રીતે લખાશે, આઈ વોર। વિયરનું ભૂતકાળ, WEAR, વિયરનું ભૂતકાળ થશે વોર। I wore sari for ગણેશ પૂજન। અહીંયા આગળ વોર સારી એ ક્રિયા થઈ ગઈ, તમે લોકો બોર્ડ પર જોઈ શકો છો। વોર સારી એ ક્રિયા થઈ ગઈ અને આ એની પાછળનો હેતુ થઈ ગયો ગણેશ પૂજન। તો ક્રિયા અને હેતુની વચ્ચે ફોર પ્રિપોઝિશન મૂકવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે બીજો નિયમ શું કહે છે? બીજો નિયમ એમ કહે છે કે ને માટેના સંદર્ભમાં કોઈક વસ્તુ કોઈકના માટે એવા સંદર્ભમાં જ્યારે આપણે વાત કરવી છે ત્યારે પણ ફોર પ્રિપોઝિશન વપરાય છે। દાખલા તરીકે હું કહું કે ભાઈ પપ્પા બાળકો માટે રમકડા લાવ્યા। કોના માટે? બાળકો માટે। તો એ માટે તમારે પ્રિપોઝિશન ફોર વાપરવાનું। કેવી રીતે થાય? તો ભાઈ વાક્ય આ રીતે બનશે, ફાધર બ્રોટ એટલે લાવ્યા, બ્રિંગનું ભૂતકાળ। ટોયઝ ફોર કિડ્સ, અહીંયા આગળ બાળકો માટે, બાળકો સંજ્ઞા છે તો એની આગળ ફોર મૂકીને વાક્ય રચના બને છે વિદ્યાર્થી મિત્રો। એવી જ રીતે ત્રીજું શું દર્શાવે છે? ત્રીજો નિયમ છે એ સમયગાળો દર્શાવે છે। સમયગાળો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો ભાઈ જ્યારે આપણે કન્જક્શન્સ શીખી ગયા, ઓકે, તો કન્જક્શન્સની અંદર આપણે સમયસૂચક કન્જક્શન્સ ઇન્ડિકેટિંગ ટાઈમ શીખી ગયા, તો એમાં ફોર અને સિન્સ આવતું હતું। ફોર શું દર્શાવતું હતું? સમયગાળો। સેમ રીતે અહીંયા આગળ ફોર પ્રિપોઝિશન પણ એ જ દર્શાવે છે। દાખલા તરીકે હું કહું સમયગાળો એટલે શું? ચોક્કસ તારીખ નહીં, તમને એક આટલા દિવસ, આટલા મહિના, આટલા કલાક એવી રીતે આંકડા આપી દીધા હોય, એ સમયગાળો થયો। દાખલા તરીકે હું કહું કે અમે માઉન્ટ આબુ એક અઠવાડિયું રોકાયા, એક અઠવાડિયા માટે રોકાયા, તો એ માટે ફોર। કેવી રીતે? તો ભાઈ વી સ્ટેડ એટલે રોકાયા, સ્ટેનું ભૂતકાળ। વી સ્ટેડ માઉન્ટ આબુ ફોર 2 weeks। ફોર વી સ્ટેડ માઉન્ટ આબુ ફોર 2 weeks, અહીંયા 2 weeks લખ્યું છે, એની પહેલા ફોર 2 અઠવાડિયા માટે રોકાયા। હવે એવી જ રીતે પૂર્વક તરીકે પણ ફોર વપરાય છે। કેવી રીતે? તો ભાઈ હું તમને એવું કહું કે ભાઈ પ્રે ફોર, ને માટે પ્રાર્થના કરવી। એવી જ રીતે હું તમને કહું કે સર્ચ ફોર, ને માટે શોધવું। લુક ફોર, ને માટે શોધવું। સર્ચ ફોર અને લુક ફોરનો અર્થ થાય છે શોધવાના અર્થમાં, પણ કોઈ
સર્ચ ફોર જ્યારે કહે છે ને ત્યારે એ કોઈ પર્ટિક્યુલર એવી કોઈ ખાસ વસ્તુ છે કે જેની પાછળ બહુ અગત્યનો હેતુ રહેલો છે, બહુ અગત્યનો પર્પઝ રહેલો છે, તો એ સર્ચ ફોર. અને લુક ફોર એટલે તમે કોઈ રેન્ડમ વસ્તુ, સામાન્ય વસ્તુ શોધી રહ્યા છો તો એના માટે લુક ફોર કહેવાય. એવી જ રીતે પ્રે ફોર એટલે ને માટે પ્રાર્થના કરવી. હવે વાક્ય રચના કેવી રીતે બને? આઈ પ્રે ફોર વિક્ટિમ્સ. મેં પીડિતો માટે પ્રાર્થના કરી. વિક્ટિમ્સ એટલે પીડિતો, બરોબર, કે જે કોઈ રીતે કોઈ વસ્તુથી પીડાયા છે તો એના માટે. એવી જ રીતે સર્ચ ફોર, ઓકે, પોલીસ સર્ચ ફોર કલ્પ્રિટ્સ અથવા તો પોલીસ સર્ચ ફોર મર્ડરર્સ. પોલીસ છે એ પોલીસ મર્ડરર્સ એટલે ખૂનીને શોધી રહ્યા છે, તો એ એક અગત્યની બહુ મહત્વની કહી શકાય એ વસ્તુ શોધી રહ્યા છે. અને લુક ફોર છે તો આઈ એમ લુકિંગ ફોર સમ સ્ટોરી બુક. એ બહુ સામાન્ય વસ્તુ થઈ ગઈ કે હું ભાઈ કેટલીક સ્ટોરી બુક માટે અથવા તો કેટલીક સ્ટોરી બુક છે એ શોધી રહી છું. તો વિદ્યાર્થી મિત્રો પૂર્વગ તરીકે નહીં આવે, અનુગ તરીકે અહીંયા આગળ આવશે, કારણ કે ફોર પાછળ લાગ્યું છે. સોરી ફોર દેટ. અહીંયા આગળ પાછળ જો લાગે છે કોઈ પણ શબ્દ તો એને અનુગ કહેવાય. કોઈ પણ સંજ્ઞા ક્રિયાપદની પાછળ લાગે છે જે શબ્દ એને અનુગ કહેવામાં આવે છે. તો ફોર છે એ અનુગ તરીકે પણ વપરાય છે. તો અહીંયા પ્રે ફોર, સર્ચ ફોર અને લુક ફોર અનુગ તરીકે, પૂર્વક તરીકે નહીં, કારણ કે એ પાછળ લાગે છે ક્રિયાપદ સંજ્ઞાની. તો આ વસ્તુ થઈ ગઈ ફોર કન્જક્શન. એવી જ રીતે ઓફ કન્જક્શન્સ આપણે ભણવાના છે. ફોર પ્રિપોઝિશન એવી જ રીતે આપણે ઓફ પ્રિપોઝિશન તરીકે ભણવાનું છે. અહીંયા આગળ આપણે ફોર છે એ પ્રિપોઝિશન તરીકે લીધું છે. હવે ઓફ. વિદ્યાર્થી મિત્રો, ઓફ છે એટલે નો, ની, નું, ના, એનો ગુજરાતી અર્થ થાય ક્યાં વપરાય? માલિકી દર્શાવે છે. હવે એક વસ્તુ હું લખું કે ભાઈ ધ color of my shirt is red. અહીંયા આગળ માલિકી શું દર્શાવે છે? તો ભાઈ આ કલર પણ કોના શર્ટનો? તો મારા શર્ટનો. મતલબ કે કોઈ એક શું કહી શકાય કે એક ખાસિયત છે, એ ખાસિયત મારી, તમારી કે બીજા કોઈની વસ્તુના હિસાબથી છે. તો એ રીતે વચ્ચે તમારે એ ખાસિયત અને એ માલિકીપણું દર્શાવતા શબ્દની વચ્ચે પ્રિપોઝિશન ઓફ મૂકવામાં આવે છે. એવી જ રીતે કહું કે સ્કૂલ ઓફ માઇન ઇઝ વેરી બિગ. મારી શાળા બહુ મોટી છે. સ્કૂલ ઓફ માઇન. ઓકે, તો એવી રીતે અહીંયા આગળ માલિકી દર્શાવે છે મારી શાળા. હું એવું કહું કે ભાઈ સાડી ઓફ યોર્સ ઇઝ વેરી બ્યુટીફુલ. તારી સાડી બહુ સરસ છે. તો સાડી ઓફ એટલે ની અને યોર્સ એટલે તારી. તો આ રીતે માલિકી દર્શાવે છે. દાખલા તરીકે હું કહું કે હાઉસ ઓફ અનિલ ઇઝ વેરી બિગ. ઓકે, તો ભાઈ માલિકીની વસ્તુ કઈ છે? તો હાઉસ. અને એ કોની માલિકીની છે? તો એ અનિલની માલિકીની છે. તો હાઉસ અને અનિલની વચ્ચે ઓફ પ્રિપોઝિશન મુકાય છે. એ વસ્તુ માલિકીપણું દર્શાવે છે. એવી જ રીતે બીજો નિયમ છે સંખ્યા કે જથ્થો દર્શાવે છે. સંખ્યા કે જથ્થો. દાખલા તરીકે હું કહું કિલો બટેટા, હું કહું ખૂબ બધું જમવાનું, હું કહું અતિશય પાણી, બરોબર છે. અથવા તો હું એવું કહું કે ઢગલાનો 1/3 ભાગ. તો આ બધામાં પ્રિપોઝિશન તરીકે ઓફ આવે. સંખ્યા દર્શાવતું હોય કે જથ્થો દર્શાવતું હોય. દાખલા તરીકે હું લખું કે ભાઈ અ કિલો ઓફ પોટેટોઝ, પ્લેન્ટી ઓફ વોટર. એવી જ રીતે 1/3 ઓફ હીપ એટલે ઢગલું. એવી જ રીતે કહું લોટ્સ ઓફ પીપલ. તો આ અહીં આગળ
આ 1 કિલો સંખ્યા દર્શાવે છે, 1/3 ભાગ જથ્થો દર્શાવે છે, અહીંયા આગળ પ્લેન્ટી જથ્થો દર્શાવે છે, અહીંયા લોટ્સ જથ્થો દર્શાવે છે. તો સંખ્યા દર્શાવતા શબ્દો અને એ કોની સંખ્યા દર્શાવે છે, કોનો જથ્થો દર્શાવે છે, એ સંજ્ઞાની વચ્ચે ઓફ પ્રિપોઝિશન મૂકવામાં આવે છે. અહીંયા આગળ આ ઓફ, અહીંયા આગળ આ ઓફ, આ પણ ઓફ અને આ પણ ઓફ મૂકવામાં આવે છે. એવી જ રીતે સ્થાન દર્શાવવા માટે પણ ઓફ નો ઉપયોગ થાય છે. કેવી રીતે? તો લખું અહીંયા આગળ ટોપ ઓફ, ની ઉપર, બેક ઓફ, ની પાછળ, નોર્થ ઓફ, ની ઉત્તરે, કોર્નર ઓફ, ના ખૂણે. આ બધા સ્થાન દર્શાવે છે. ની ઉપર ટોપ ઓફ, ટોપ ઓફ પછી શું આવશે? તેની પછી એ સંજ્ઞા જ આવશે. ટોપ ઓફ ધ હાઉસ ઓર ટોપ ઓફ ધ બિલ્ડિંગ, તો બિલ્ડિંગની ઉપર. બેક ઓફ ધ વોલ, દિવાલની પાછળ. નોર્થ ઓફ ધ સિટી, શહેરની ઉત્તરે. કોર્નર ઓફ ધ રોડ, રોડના ખૂણે, અથવા તો રોડના ખૂણે, એના સંદર્ભમાં લેવાનું. તો આ બધું સ્થાન પણ દર્શાવે છે. ઓફ છે એ સ્થાન પણ દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ બીજા નિયમો ઓફને લગતા એ કયા છે. તો ભાઈ ઓફને લગતા નિયમો છે એ છે કોઈક વસ્તુનું બનેલું અથવા તો કોઈક વસ્તુનું હોવાના સંદર્ભમાં. કોઈ વસ્તુનું હોવાના સંદર્ભમાં આ નિયમ આપણે, આ નિયમ થઈ ગયો, આ નિયમ થઈ ગયો, આ નિયમ થઈ ગયો, આ નિયમ થઈ ગયો. કોઈક વસ્તુનું હોવાના સંદર્ભમાં, દાખલા તરીકે હું તમને એમ કહું કે મીઠાઈની થાળી, હું તમને એવું કહું કે બરફની જમીન. આ બે કેવી રીતે લખાય? આ બે આવી રીતે લખાય. પ્લેટ ઓફ સ્વીટ્સ, મીઠાઈની થાળી. એવી જ રીતે કહેવાનું લેન્ડ ઓફ આઈસ, બરફની જમીન. કોઈક વસ્તુની હોવાના સંદર્ભમાં, મતલબ કે પ્લેટ છે પણ એ કોની? તો ભાઈ એ મીઠાઈની, તો એ મીઠાઈની માટે ઓફ. જમીન છે, ભૂમિ છે, પણ એ કોની? તો એ બરફની, તો એના માટે પણ પ્રિપોઝિશન ઓફ મૂકવામાં આવે છે. સંબંધ જ દર્શાવે છે પ્લેટનો સ્વીટ સાથે અને લેન્ડનો આઈસ સાથે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈક વસ્તુ હોવાના સંદર્ભમાં પણ ઓફ વાપરી શકાય છે. એવી જ રીતે ચોક્કસ તારીખ દર્શાવવી હોય ને તો એના માટે ઓફ આવે. હવે કેવી રીતે? તો ભાઈ 11th of the month, મહિનાની 11મી તારીખે. આ ની કોની? મહિનાની. ને ચોક્કસ તારીખ કઈ? 11th. 1st of the July, જુલાઈની 1લી તારીખે. 27th of November, નવેમ્બરની 27મી તારીખે. તો ચોક્કસ તારીખ દર્શાવી છે ને ત્યારે ઓફ મુકાય. તો હવે કોકને એવો વિચાર આવે કે ટીચર તમે પહેલા જ એપિસોડમાં, પહેલા જ વિડીયોમાં ઓન સમજાવ્યું હતું, ત્યારે તો એવું કીધું હતું કે ટીચર આમાં તો ઓન આવે ચોક્કસ તારીખ કે ભાઈ ઓન 21st જાન્યુઆરી. યસ આવે, બેમાં ફેર છે. હું ઓન લખવું હશે ને તો હું આમ લખીશ ઓન 11th July और on 11th. ફેર શું પડ્યો? જો તમે ઓન વાપરો છો તો એ તારીખની પહેલા આવશે અને જો તમે ઓફ વાપરો છો તો એ તારીખની પછી આવશે. આ ફેર છે. બેય વાપરી શકાય, બેય વાપરી શકાય. ફેર એટલો તારીખ પછી જો તમારે પ્રિપોઝિશન લખવાનો છે તો ઓફ લખવાનું, અને તારીખ પહેલા તમારે પ્રિપોઝિશન છે તો એ તમારે ઓન લખવાનું. બરોબર? 21st of August, ઓગસ્ટની 21મી તારીખ, અથવા તો ઓન 21st August 21મી તારીખે. આ તારીખ એક વસ્તુ કે છે અને આ તારીખે એટલો ફેર પડે છે.
બેય વપરાય ચોક્કસ તારીખ માટે. યાદ શું રાખવાનું? તારીખ પહેલા છે તો ઓફ મૂકો, અને જો તારીખ વચ્ચે છે અને આગળ તમારે બદલવાનું છે તો તમારે ઓન લેવાનું. મતલબ કે ઓફ છે ને તારીખ પછી આવશે, અને ઓન છે એ ઓન તારીખ પહેલા મૂકવામાં આવે છે. તો આ વસ્તુ થઈ ગઈ ચોક્કસ તારીખ હોવાના સંદર્ભમાં. એવી જ રીતે બીજું જે આવે છે એ અનુગ તરીકે ઓફ વપરાય છે. કેવી રીતે? તો એવા શબ્દો છે છોકરાઓ કે જેની સાથે ઓફ જ આવે. દાખલા તરીકે અફ્રેડ ઓફ, ફોન્ડ ઓફ, સ્કેર્ડ ઓફ, ડાઈડ ઓફ. તો મતલબ કે અફ્રેડ નો ડર હોવો, ફોન્ડ ઓફ નો શોખ હોવો, સ્કેર્ડ ઓફ નો ડર હોવો, ડાઈડ ઓફ થી મૃત્યુ પામવું. બરોબર? આ વસ્તુ છે, આ શબ્દોની આગળ પાછળ અનુગ તરીકે ઓફ જ વપરાય છે. તો કેવી રીતે? તો ભાઈ અફ્રેડ ઓફ darkness, scared of lizards, fond of reading, died of cancer. બધા જ ક્રિયાપદ માટે એક પ્રિપોઝિશન વપરાય છે, અને એ પ્રિપોઝિશન પછી જુદા જુદા પ્રકારની સંજ્ઞાઓ આવે છે. અફ્રેડ ઓફ ડાર્કનેસ, નો અંધારાનો ડર હોવો, સ્કેર્ડ ઓફ લિઝર્ડ્સ, ગરોળીનો ડર, ફોન્ડ ઓફ રીડિંગ, વાંચનનો શોખ, ડાઈડ ઓફ કેન્સર, કેન્સરના લીધે અથવા તો કેન્સરના કારણે મૃત્યુ પામવાના સંદર્ભમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ થઈ ગઈ લાસ્ટ. જે તમારે નિયમ સમજવાનો હતો કે ઓફ છે એ અનુગ તરીકે વપરાય છે, એ વસ્તુ આ થઈ ગઈ. હવે મારે એક વસ્તુ તમને સમજાવી છે કે તમને આ રીતે વાક્ય આપ્યું હોય કે ભાઈ ધીઝ ચેર ઇઝ મેડ ખાલી જગ્યા વુડ, અને સ્ટીલ ઇઝ મેડ ખાલી જગ્યા આયરન. બે વાક્યમાં શું કીધું છે? બે વાક્યોમાં એક વસ્તુ કોમન છે, બનેલું. ઇઝ મેડ પેસિવ વોઇસ, બનેલું એના સંદર્ભમાં. હવે અહીં આગળ જુઓ, ચેર ઇઝ મેડ, ધીસ ચેર ઇઝ મેડ ખાલી જગ્યા વુડ. બરોબર છે? અહીંયા કયું પ્રિપોઝિશન આવશે? ને સ્ટીલ ઇઝ મેડ ખાલી જગ્યા આયરન. અહીંયા કયું પ્રિપોઝિશન આવશે? અહીંયા આગળ બેયમાં અર્થ એક જ નીકળે છે કે એક વસ્તુમાંથી બીજી વસ્તુ બની છે, મતલબ કે એકમાંથી બીજી બની છે. અહીંયા આગળ લાકડામાંથી ખુરશી બની છે, અહીંયા આગળ લોખંડ, આયરન એટલે લોખંડ, લોખંડમાંથી અહીંયા આગળ સ્ટીલ બન્યું છે. વિદ્યાર્થી મિત્રો, તો આ જે વસ્તુ છે તો એમાં કા ફ્રોમ આવે ને કા ઓફ આવે. હવે યાદ શું રાખવાનું છે? ક્યાં ફ્રોમ આવે ને ક્યાં ઓફ આવે. તો એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે કોઈ એક વસ્તુમાંથી બીજી વસ્તુ બની છે, પણ એ જે નવી વસ્તુ બની છે ને એણે પોતાનો ગુણધર્મ જાળવી રાખ્યો છે. લાકડું છે તો ખુરશી લાકડાની જ હશે, એ ગુણધર્મ જાળવી રાખ્યો છે. એક જ વસ્તુમાંથી બીજી વસ્તુ બની છે, પણ એ વસ્તુનો જે મૂળભૂત ગુણધર્મ છે અથવા તો લાક્ષણિકતા છે એ એની એ રહેશે. તો તમારે ઓફ મૂકવાનું. ધીસ ચેર ઇઝ મેડ ઓફ વુડ, લાકડામાંથી ખુરશી બની છે. અને જ્યારે કોઈ એક વસ્તુમાંથી બીજી વસ્તુ બને છે, પણ એ જે મૂળ વસ્તુ હતી એના કરતા એના ગુણધર્મોમાં ફેરફાર થઈ જાય છે, એની લાક્ષણિકતામાં, એના કેરેક્ટર્સમાં ફેરફાર થઈ જાય છે, તો તમારે ફ્રોમ લખવાનું. મતલબ કે લોખંડમાંથી સ્ટીલ બને છે. હવે લોખંડ અને સ્ટીલનો જમીન આસમાનનો ફેર છે. સ્ટીલને કાટ લાગતો નથી, લોખંડને કાટ લાગે છે. આખા ગુણધર્મોમાં ફેર થઈ ગયો. લોખંડ છે એ કાળા કલરનું હોય છે, સ્ટીલ છે એ તો સરસ મજાનું ચમકતું હોય છે.
સિલ્વર કલર જેવું હોય છે, એ ગુણધર્મમાં ફેરફાર થયો. તો એનો મતલબ એવો થયો કે કોઈક વસ્તુમાંથી બીજી વસ્તુ બની છે પણ એના ગુણધર્મમાં ફેરફાર થઈ ગયો, તો તમારે ફ્રોમ લેવાનું. જો ગુણધર્મમાં ફેરફાર નથી થતો ને તો તમારે ઓફ મૂકવાનું આવે છે. સ્પેશિયલી ક્યાં લાગુ પડે? જ્યારે એક વસ્તુથી બીજી વસ્તુ બની છે અથવા તો એક વસ્તુમાંથી બીજી વસ્તુ બની છે. અહીંયા આગળ કયો ઉચ્ચાર થશે? માંથી. અને અહીંયા કયો ઉચ્ચાર થશે? થી. કે ભાઈ લાકડાથી ખુરશી બની છે, લાકડામાંથી ખુરશી બની છે તોય કો ચાલે, તોય તો પણ ચાલે. પણ યાદ શું રાખવાનું? કેરેક્ટર ના બદલાવા જોઈએ. લાક્ષણિકતાઓ પ્રોપર્ટીઝ છે, એ પ્રોપર્ટીઝ ના બદલાવી જોઈએ. અહીંયા આગળ બદલાઈ જાય છે. સ્ટીલ અને લોખંડ બંનેની પ્રોપર્ટીઝ, બંનેની લાક્ષણિકતા કે ગુણધર્મકો બંને જુદા છે, બરોબર. તો આ રીતે ફ્રોમ સ્પેશિયલી ક્યારે વપરાશે? મેડ લખેલું આવે ને ત્યારે ધ્યાનથી જોજો. બે વસ્તુ ગુણધર્મ એક સરખા છે તો ઓફ લખો, ગુણધર્મ બદલાઈ ગયા છે ને તો તમારે ફ્રોમ લખવાનું આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ લેક્ચર પૂરા થાય છે. અહીં આગળ ફરીથી મળીશું નવા ગ્રામરના ટોપિક સાથે. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.